નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મીણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એવી એક સાધન સહાય યોજના વિશે વાત કરીશું કે જેમાં 10થી પણ વધારે પ્રકારના સાધનોની કીટ આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ કોને મળશે તેમજ ઓનલાઈન અરજી ફોર્મ કયા ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરી। આ જાહેર ખબર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા આપવામાં આવી છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિ માટે મહત્વની યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પૂરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી સાધનો આપવામાં આવે છે। ધ રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016માં દર્શાવેલ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને નીચે મુજબના સાધનો મળવાપાત્ર રહેશે। દિવ્યાંગતાના પ્રકાર મુજબ સાધનોની વાત કરીએ તો 1. અંધત્વ ધરાવતા વ્યક્તિ હોય તો તેને સ્માર્ટ કેન, સ્માર્ટફોન, વિઝ્યુઅલ ઇમ્પેર્ડ કીટ, કોઇલ કીટ આપવામાં આવે છે। 2. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને વ્હીલચેર, કેલિપર્સ જેવા સાધનો આપવામાં આવે છે। 3. શ્રાવણ ક્ષતિ ધરાવતા વ્યક્તિને હિયરિંગ એડ્સ, BTE બંને કાન માટે આપવામાં આવે છે। 4. ઓછી દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિને ચશ્મા આપવામાં આવે છે। 5. બૌદ્ધિક અક્ષમતા ધરાવતા વ્યક્તિને TLM કીટ વિશેષ શિક્ષણ માટે આપવામાં આવે છે। 6. કુષ્ઠરોગ મુક્ત વ્યક્તિને ADL કીટ, સેલ ફોન જેવા સાધનો આપવામાં આવે છે। 7. સેરેબ્રલ પાલ્સી ધરાવતા વ્યક્તિને CP ચેટ નાની વ્હીલચેર, રોલેટ્રસ કેલિપર્સ આપવામાં આવે છે। 8. અસ્થિ વિષયક દિવ્યાંગતા, લોકોમોટર ધરાવતા વ્યક્તિને વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટીક, એલ્યુમિનિયમ કાખઘોડી, એક્સિલાકય, એલ્બો કચ કેલિપર્સ, કૃત્રિમ અંગો જેવા સાધનો આપવામાં આવે છે। 9. માનસિક રોગ ધરાવતા વ્યક્તિને TLM કીટ ઉંમર પ્રમાણે આપવામાં આવે છે। 10. બહુવિધ દિવ્યાંગતા, મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા વ્યક્તિને વ્હીલચેર, ટ્રાઇસિકલ, વોકિંગ સ્ટીક, કમ્યુનિકેશન કીટ, TLM કીટ, થેરાપી, ટ્રેનિંગ ખર્ચ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ મેળવવા સમાજ કલ્યાણ પોર્ટલ પર તારીખ 1/5/2026 થી 30/6/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેમજ યોજનાની વધુ માહિતી ઉપરોક્ત પોર્ટલ પર મેળવી શકાશે। યોજના અંગે વધુ માર્ગદર્શન મેળવવા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે। નોંધ: ઉપરોક્ત સાધનમાંથી એકથી વધુ સાધનની અરજી નક્કી કરેલ દિવ્યાંગતાના પ્રકાર મુજબ કરી શકાશે અને તેવા કિસ્સામાં સાધન સરકારશ્રી દ્વારા નક્કી કરેલ મર્યાદા મુજબની રકમ પ્રમાણે જ મળવાપાત્ર રહેશે।